હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. આપણે 1 થી 3નો ઇતિહાસ અભ્યાસ કર્યો, 8, 9 અને હવે આ 10મું ચેપ્ટર છે. પણ ભૂગોળની અંદર એ તમારા બોર્ડની અંદર કુલ 5 માર્કમાં પૂછાય છે. આ ચેપ્ટરમાંથી ઘણી વખત 4 માર્કનો એક પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. 4 માર્કમાં અને 1 માર્કનો નકશો પૂછાય છે. આ માર્કમાં કે કૃષિ ક્ષેત્રની અંદર કયા પ્રકારનો નકશો પૂછાય એ તમારે હું તમને કહેતો જઈશ, બરાબર? કે કોઈ પણ એક પાક પૂછાય, કયો પાક ક્યાં લેવામાં આવે છે, કે એ વારંવાર તમારે બોર્ડની અંદર પૂછવાની શક્યતાઓ રહે છે. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 10, ભારત કૃષિ. કૃષિ એટલે ખેતી, કારણ કે પ્રાચીન સમયથી જ ભારત જે દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે. આજે ખેતી એ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ગણવામાં આવ્યું છે. ભારતની જે શ્રમ શક્તિ એ સાથે જોડાયેલા લગભગ 60% જેટલા લોકો છે ને એ લગભગ ખેતી સાથે જોડાયેલા જોવા મળે છે. આમ છતાં તો પણ જોઈએ તો જે દેશ માટે રાષ્ટ્રીય ઉત્પાદનનો ભાગ ખેતીમાંથી ગણવામાં આવે તો 22% જેટલો ભાગ છે ને એ ખેતી સાથે જોડાયેલા જેટલો જોવા મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો એ 22% જેટલો ભાગ છે. ભારતની આમ નિકાસમાં કૃષિ પેદાશોનો હિસ્સો ખૂબ જ ઓછો છે, જે 18% જેટલો જોવા મળે છે. કારણ કે આપણા ભારત એ વિદેશોની અંદર પણ કૃષિ પેદાશોની વસ્તુઓ, કારણ કે પ્રાચીન સમયમાં તમે જો કે અંગ્રેજો ભારતની અંદર આવ્યા, શા માટે આવ્યા હતા? કે ભારત દેશ એક જ કૃષિ પ્રધાન દેશ છે અને 12 માસ આપણે દરેક ચીજ વસ્તુનું ઉત્પાદન ખેતીમાં કરીએ છીએ. તેજાના, મરી મસાલા, ગળી, સુતરાઉ કાપડ, આ બધું જ અન્ય દેશોની અંદર માંગ જોવા મળે છે. કારણ કે ભારત કૃષિ માટે વિશાળ ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે અને આપણો મહેનતુ ખેડૂતો, આ વગેરે હોવા છતાં આપણે ભારત દેશ એક ગરીબ હતો, અભણ હતો. ખેડૂતો, વસ્તી વધારો, નાના કદ અને એને કારણે અપૂરતી સિંચાઈની સગવડોને કારણે આપણે જોઈએ એટલો હજી ખેતી ક્ષેત્રે વિકાસ સાધ્યો નથી. તો આપણે જોઈએ આપણે આ ભારતમાં કૃષિ કે પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ જોવા મળી છે. કે આજકાલની આ ખેતી પ્રધાન નથી, પ્રાચીન સમયથી જ આ કૃષિ છે, ખેતી છે, એ આર્થિક પ્રવૃત્તિ સાથે મોટા ભાગના લોકો એ ઉત્પાદન કરે છે, કે આર્થિક પ્રવૃત્તિ કરે છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે? ખેતી છે, કૃષિ પર રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન ગણવામાં આવ્યું છે, કારણ કે એક કુદરતી સંસાધન છે. ખેતીમાંથી આપણે મહેનત કરી અને આપણી આર્થિક સવલતો છે, આપણી જીવન નિર્વાહ છે એ આપણે ચલાવી શકીએ છીએ અર્થ ઉપાર્જન કરીને. એટલે ભારતનું એક મહત્વનું કૃષિ, ખેતી એક સંસાધન ગણવામાં આવ્યું છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. મેં તમને કીધું હતું ને, આપણા ભારતની અંદર કહીએ તો ભારતની શ્રમ શક્તિના લગભગ 60% લોકો છે જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા જોવા મળે. કેટલા ટકા ખાસ યાદ રાખજો, કુલ 60% જોવા મળ્યા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારના કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. ખાલી ખોરાક માટે જ આ ખેત ઉત્પાદન સાથે લોકો જોડાયેલા નથી, પણ ખેતી સાથે અને ઉદ્યોગનો વિકાસ થાય, ઉદ્યોગને ઘણા બધા કાચો માલ પૂરો પાડે એ માટે પણ ખેતીમાંથી જ ચીજ વસ્તુઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. આપણે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ ભાગ 22% જેટલો હિસ્સો છે. આપણે કહીએ ને કે રાષ્ટ્રીય ઉત્પાદન, ખેતીમાંથી રાષ્ટ્ર માટે કેટલી આવક છે, કૃષિનો હિસ્સો કેટલો છે, તો કેટલા ટકા? 22% હિસ્સો છે એ આપણો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિમાંથી જેટલો ફાળો જોવા મળે છે. નિકાસમાં પણ ખેતી પાકો અને
પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. આપણા દેશમાંથી બીજા દેશમાં નિકાસ એટલે શું? બીજા દેશોની અંદર આપણી ચીજવસ્તુઓને મોકલવી ખેતી ઉપર. ભારતમાંથી નિકાસમાં કૃષિ પેદાશોનો હિસ્સો લગભગ 18% જેટલો હિસ્સો જોવા મળ્યો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી ઉનિયામણ પ્રાપ્ત થાય છે. અને ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર જ આધારિત છે. તેથી આમ કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ ગણી શકાય. આપણે કહીએ ને કે ભારતને શા માટે ખેતી પ્રધાન દેશ કીધો છે? કારણ કે ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ, આપણે જીવન નિર્વાહની ખેતીઓ, રાષ્ટ્રીય આવક, વિદેશી ઘણી બધી પ્રાપ્ત થતી જોવા મળે છે. એટલે ઘણી બધી બાબતો એ આપણે ખેતીમાંથી જોતા હોય છે. તો આ તો ત્યાર પછી જોઈએ આપણે આમ ઘણું બધું ભારતમાં આપણે જોઈએ છીએ કૃષિ આધારિત ઉદ્યોગો. આપણે કહીએ કે સુતરાઉ કાપડ છે, સણિયું કાપડ છે, ખાંડ, કાગળ, તેલ, આ બધા જ કૃષિ આધારિત ઉદ્યોગ છે. એટલે ભારતમાં આ બધી વસ્તુઓ જોવા મળે છે. ત્યાર પછીનો ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લખાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો, આ વગેરેને કારણે ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. આપણે કહીએ કે ભારતમાં શા માટે આટલી બધી કૃષિ પેદાશો સાથે લોકો આર્થિક પ્રવૃત્તિ કરે છે? કારણ કે ભારતમાં જો તો ઉત્તરનું ફળદ્રુપ મેદાન સૌથી મોટું છે, સિંધુનું, ગંગાનું ઉત્તર ભારતમાં. બારેમાસ પાક લખાય તેવી અનુકૂળ આબોહવા છે, 3 ઋતુ, શિયાળો, ઉનાળો ને ચોમાસો, અને સિંચાઈની સગવડ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે. આ વગેરેને કારણે આપણે વર્ષની અંદર 1 કે 2 પાકોનું વાવેતર આપણે કરીએ છીએ. તેમ છતાં આપણે કહીએ કે ભારત ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ જોઈએ એટલો હજી આપણે સાધી શક્યો નથી. શા માટે નથી સાધી શક્યો? કારણ કે ભારતનો ખેડૂત છે એકંદરે કેવો છે? ગરીબ છે અને નિરક્ષર છે, ભણેલ ગણેલ નથી, ટેકનિકલ પદ્ધતિથી ખેતી કરવામાં આવતી નહોતી, અને એની પાસે 65% ઓછો જોવા મળે છે, અને એને કારણે વધુ ઉપજ લઈ શકતો નથી. સિંચાઈની અપૂરતી સગવડ, જો કયા કારણો છે કે આપણો જોઈએ એટલો વિકાસ સાધી નથી? એક તો સિંચાઈની અપૂરતી સગવડ છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે, જોઈએ ત્યારે વરસાદ નથી આવતો, ન જોઈએ ત્યારે વરસાદ ઢગલાબંધ પડી જાય છે, આ પણ કારણો છે. અને સૌથી વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, અને શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, વગેરેને લીધે આપણે વૈશ્વિક ઉત્પાદન છે સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણ ઓછું થાય છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે, પણ આ બધા જ કારણો આપણે ખેતી સાથે જોડાયેલા છે, અને એટલા માટે આપણે જોઈએ ને એટલું આપણે વિકાસ ખેતી ક્ષેત્રે કરી શક્યો નથી. ઘણા બધા એના કારણો છે, કારણ કે હવે ખેતી તરફનું ભારણ દિવસે ને દિવસે ઘટતું જાય છે. શહેર તરફ આકર્ષવા લાગ્યા છે ગામડાઓ, અને મોટા ભાગની વસ્તી શહેરોમાં સ્થળાંતરિત થઈ ગઈ છે, અને ઉદ્યોગ તરફ વળી છે. એટલે ખેતી દિવસે ને દિવસે ઓછી થતી જાય છે, અને ખેતી પ્રત્યેનો દરજ્જો ઘટતો જાય છે, અને એને કારણે આપણા ભારતમાં વૈશ્વિક ઉત્પાદન સામે ભારતનું ઉત્પાદન પ્રમાણ ઓછું થતું ગયું છે, ઘટતું ગયું છે. રેડી? તો આ તો આપણું ખેતી પ્રધાન. હવે આપણે જોઈએ કૃષિના પ્રકારો. શું છે? ખેતીના પ્રકારો. તમારે પૂછાય કૃષિના પ્રકારો વિશે ટૂંક નોંધ લખો, અથવા એમ પણ પૂછાય કે ભારતમાં ખેતીના મુખ્ય કેટલા પ્રકારો છે અને કયા તે દરેક વિશે ટૂંક નોંધ લખો. તો મુખ્ય કેટલા 6 પ્રકારો છે આપણે ખેતી ક્ષેત્રના. કેટલા છે? જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આપણે કહીએ ને સ્થળાંતરિત, ઝુંબેક, એટલે આ મુખ્ય 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે ખેતી ક્ષેત્રના પ્રકારો આપણે જોઈએ કે ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ
રાષ્ટ્રીય અને રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર એ ખેતી સાથે જોડાયેલું છે. આર્થિક રીતે આપણે જોઈએ મોટો ભાગ કૃષિ સાથે જોડાયેલો છે. ખેતીમાંથી જ આપણને 22% હિસ્સો એ રાષ્ટ્રીય આવક સાથે એટલે રાષ્ટ્રીય, સામાજિક, આર્થિક સમગ્ર અર્થતંત્ર એ ખેતી ઉપર જ નિર્ભર કહેવાય. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. કેવી રીતે ખેતીના પ્રકારો પાડ્યા છે જોજો કે અમુક સિંચાઈથી થતી હોય ખેતી, અમુક આર્થિક વળતર મેળવવા માટે થતી હોય ખેતી, અમુક વરસાદી આધારિત ખેતી હોય તો એને આધારે જુદા જુદા આબોહવાને આધારે અને એને આધારે આ પ્રકારો 6 પ્રકારો પાડ્યા હતા. તો એમાં પહેલો પ્રકાર ખાસ વિદ્યાર્થી યાદ રાખજો, જીવન નિર્વાહ ખેતી. બરાબર. અને બીજો નામથી ઓળખાય આત્મનિર્વાહ ખેતી, કે જીવનને ટકાવી રાખવા માટે જે લોકો ખેતી કરે છે એ ખેતીને આપણે જીવન નિર્વાહ ખેતી કહેવાય. કે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને કેવી ખેતી કહેવાય? જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખીએ છીએ. જોઈએ એની અંદર પહેલો પ્રકારની અંદર આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. ભારત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા. 1947 પછી ભારત દેશ આઝાદ થયો અને ખેતી ક્ષેત્રે ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ દાખલ કરી અને ખેતીનો સર્વાંગી વિકાસ સાધવા માટે આ નવી નવી યોજનાઓ અમલમાં મૂકતું ગયું. તો એ છતાં જોઈએ એટલું ખેડૂતનું આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં કેવી જોવા મળે છે? નબળી છે. એટલું બધું જોઈએ એટલો વિકાસ સાધી શક્યો નથી. શા માટે? કે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં જતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેનો કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની ખેતી પ્રવૃત્તિ જ ગણાઈ ચૂકી છે. આમાંથી કોઈ રાષ્ટ્રીય હિસ્સો આવક પ્રાપ્ત એટલી બધી થઈ શકતી નથી. આપણે કહીએ કે શા માટે જીવન નિર્વાહ ખેતી કહીએ? આપણે કહીએ કે જે કાંઈ ખેતીનું ઉત્પાદન ખેડૂત કરે છે એ ઉત્પાદન પોતાના કુટુંબની અંદર જ ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખે છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં કેવી ખેતીની પ્રવૃત્તિ ગણાય છે? જીવન નિર્વાહની ખેતી ગણાય છે. કારણ કે ભારતની અંદર જો મોટા ભાગના જે ખેડૂતો છે પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટા છવાયા જમીનના ટુકડાઓ જોવા મળે છે તથા અને એમાં પાછી સિંચાઈની ઉપલબ્ધતા કેવી છે? ઓછી છે. એટલે જોઈએ એવું પાક આપણે લઈ શકતા નથી. વળી આપણો ખેડૂત વર્ગ કેવો છે? ગરીબ છે. એટલે આ ગરીબીને કારણે તેમની ખેતીમાં આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવો પરવડે તેમ નથી ખેડૂતોને. કારણ કે ગરીબી છે એટલે એને કારણે આધુનિક બિયારણ નહીં વાવે, આધુનિક ટેકનોલોજી કે ઓજારોનો ઉપયોગ નહીં કરે, જંતુનાશક કીટકોનો ઉપયોગ નહીં કરે, એને કારણે ઉત્પાદન પ્રમાણ ઘટશે. તો આ રીતે એ ખેડૂત ગરીબ છે એટલે વધુ ઉત્પાદન લઈ શકતો નથી. અને આને કારણે જે કાંઈ અનાજનું ઉત્પાદન થાય છે એ પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે. વધુ ઉપયોગ અનાજ કરી શકતો નથી. તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં કેવી જોવા મળે છે? જીવન નિર્વાહની ખેતી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણી જીવન નિર્વાહ ખેતી એટલે શું? કારણ કે આજનો ખેડૂત કેવો છે? ગરીબ છે. તેથી આધુનિક ઓજારોનો ઉપયોગ કરી શકતો નથી. ત્યાર પછી બીજો પ્રકાર છે સૂકી ખેતી અથવા શુષ્ક ખેતી તરીકે પણ આને ઓળખાય. સૂકી ખેતી કે જ્યાં ઓછો વરસાદ પડે, સિંચાઈની સગવડો પણ ઓછી અલ્પ હોય અને માત્ર ચોમાસામાં વરસાદ પર જ આધારિત તેવા વિસ્તારોમાં કેવી ખેતી કરવામાં આવે છે? સૂકી ખેતી અથવા શુષ્ક ખેતી તરીકે ઓળખીએ. જોઈએ વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ
અને માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનના સંગ્રહાયેલા ભેજના આધારે જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા જ પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની જ ખેતી થતી જોવા મળે છે. આમ છતાં પણ ગુજરાતની અંદર, જો ગુજરાતમાં જે ભાલ પ્રદેશ છે ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર, એ ચોમાસું પૂરું થતાં બાદ જે નીચાણવાળા ભાગમાં જે તળાવવાળો જે ભેજનો ભાગ છે ત્યાં જમીનની અંદર ઘઉં અને ચણાનો પાક ખેડૂત છે એ લોતા લઈ શકે છે. આ હતી સૂકી ખેતી. સમજાણી? શુષ્ક ખેતી કઈ ને, શુષ્ક ખેતી એટલે શું કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ ઓછી છે, અલ્પ છે અને માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. તેવા વિસ્તારોમાં શુષ્ક ખેતી કરવામાં આવે છે. સમજાણું? આ જે ખેતીનો આધાર જમીનના સચવાતા ભેજ પર જ રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય, કારણ કે ચોમાસામાં પિયત છે નહીં. એટલે કેવા પાકો લે છે? અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે. ખાસ વિદ્યાર્થીઓ, સૂકી ખેતીમાં કયા પાકો થાય છે? જુવાર, બાજરી અને કઠોળની જ ખેતી કરવામાં આવે છે. છતાં ગુજરાતમાં ભાલ પ્રદેશ છે એમાં ચોમાસું પૂરું થતાં પછી આ ભેજવાળી જમીનની અંદર ઘઉં અને ચણાનો પાક થોડા ઘણા લોકો લે છે. તો આ હતી સૂકી ખેતી. ત્યાર પછી આદ્ર ખેતી, ત્રીજો પ્રકાર આપણે કહીએ આદ્ર અથવા ભીની, વરસાદની ભીની ખેતી, જ્યાં સિંચાઈની સગવડ છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર અથવા ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે શેના સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી જેવી ખેતી કરાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આદ્ર અને બીજી ભીની ખેતી, જ્યાં ચોમાસું સારું હોય, જ્યાં વધુ વરસાદ પડે છે અથવા તો જ્યાં સિંચાઈની વધુ સગવડ છે ત્યાં આદ્ર અથવા ભીની ખેતી થતી જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ભીની અને આદ્ર, જ્યાં વરસાદનું પ્રમાણ અને સિંચાઈની સગવડ વધુ છે તેવી જગ્યાએ આદ્ર ખેતી થાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે તો ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. અહીં મુખ્ય કેવા પાકો લે છે આદ્ર ખેતીની અંદર? ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આ વગેરેની ખેતી થતી જોવા મળે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા પાકો તરીકે કારણ કે પિયતના પાકો લઈ શકાય. ત્યાર પછી નીચે ચોથો પ્રકાર સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, જેને સ્થળાંતરિત કરે. ગીચ જંગલોના પ્રદેશોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોનો વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે. એવી જમીન આપણે કઈ જમીન કહેવાય? સ્થળાંતરિત. જો આ જે પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં જે ખેતી કરાય છે, અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટતા વળી આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે તેને ઝૂમ ખેતી કહે છે અથવા સ્થળાંતરિત ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક અને શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું આવે છે કારણ કે ફળદ્રુપ જમીન નથી અને અહીંયા ગીચ જંગલો છે. આપણે કહીએ ને કે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી, જે ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. એટલા માટે ત્યાંના જે જંગલો છે એના વૃક્ષો કાપી નાખી અથવા તો બાળી અને પટ કરી, સાફ કરી અને ખેતી ખેડવામાં આવે છે. આ ખેતી 2-3 વર્ષ બાદ ત્યાં જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે તે વિસ્તાર છોડી દે અને વળી પાછા બીજા વિસ્તારમાં સ્થળાંતર કરે અને એ જ પદ્ધતિથી ત્યાં વળી જંગલ બાળી અને વૃક્ષો કાપી અને ખેતી કરવામાં આવે. આ પદ્ધતિને કેવી ખેતી કહેવાય? સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અહીં મોટા ભાગે કેવા પાકો લેવાય છે? ધાન્ય પાકો છે અને શાકભાજી જેવી ખેતી કરવામાં આવે છે. આ ખેતીની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન છે ઓછું થાય છે. શું? ફળદ્રુપ જમીન નથી, સિંચાઈની સગવડ નથી અને આપણે જોઈએ એવું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શક્યા નથી અથવા જૈવિક
ખાતરનો ઉપયોગ કરી શક્યા નથી, એટલે એ જગ્યાએ સ્થાનાંતરિત ખેતીમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ત્યાર પછીનો 5મો પ્રકાર છે બાગાયતી ખેતી. એ ખૂબ મહેનત અને માવજત માગી લે એવી ખેતીને આપણે બાગાયતી ખેતી કહેવાય, જેમાં આપણે કહીને ખૂબ જ સંવર્ધન, ઘણી માવજત, ઝીણવટપૂર્વક કરવામાં આવે છે અને આમાં મોટી મૂડીની જરૂર પડે અને ટેકનોલોજીથી આયોજનથી આ ખેતી કરાય છે. જો બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે. તેમાં રબર, ચા, કોફી, કોકોનો, નારિયેલ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનિક જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે, ત્યારે આ ખેતી કહેવાય છે. બાગાયતી ખેતીની અંદર પુષ્કળ મહેનત, માવજત કરીને આ ખેતી કરાય છે. જોઈએ સામાન્ય રીતે આપણે લાંબા સમય સુધી જ્યારે ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓ આપણે ઉપયોગ થતો હોવાથી આ ખેતીને આપણે બાગાયતી ખેતી કહીએ છીએ. કારણ કે વૃક્ષો લાંબા સમય થાય, કેરી છે આપણે આંબો વાવી દે તરત ખેતી ન થઈ શકે. 3 વર્ષે તો એમાં કેરી આવે આંબાની અંદર, એટલે છોડ ઉછેરવામાં આવે છે, મોટા બગીચા બનાવવામાં આવે છે વાડીઓની અંદર, અને ત્યાર પછી એની અંદર ખૂબ મહેનત કરી એવી જે ખેતી કરવામાં આવે એને બાગાયતી ખેતી કહેવાય છે. તેમાં પાકોનું ખૂબ જ સંવર્ધન કરી માવજત અને ઝીણવટપૂર્વક કરવામાં આવે છે અને તેને માટે મોટી મૂડી જરૂર છે, પૈસો વધુ જોશે. એના ખૂબ જ સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન અને યંત્રો, ખાતરો, સિંચાઈ, પરીક્ષણ અને આપણે પ્રયોગ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો આ વગેરે બાગાયતી ખેતીની અંદર ખૂબ જ જરૂર પડશે. જો આ નહીં કરો તો આપણે બાગાયત ખેતીમાં નિષ્ફળ જશું. બાગાયત ખેતીમાં કેવા કેવા પાકો લઈ શકાય, કયા પાકો લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ચા, કોફી, કોકોના, સિકોના, રબર, નારિયેલ, ફળફળાદી વગેરેના પાકો આપણે બાગાયતી ખેતીની અંદર લઈ શકાય છે, જેને રોકડિયા પાક તરીકે પણ આપણે ઓળખીએ. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક, ખલેલા એટલે કે વગેરે ફળોની ખેતી પણ આપણે બાગાયતી ખેતીની અંદર કરવામાં આવે છે. તો આ એક ખેતી એ બાગાયતી ખેતી છે. પુષ્કળ મહેનત, માવજત અને સંવર્ધનવાળી ખેતીને આપણે બાગાયતી ખેતી તરીકે ઓળખી શકાય. ખ્યાલ આવ્યું? તો ત્યાર પછીની જે ખેતી છે આપણે એ 6થો પ્રકાર સઘન ખેતી. આપણે કહીને જે સિંચાઈની સારી સગવડો હોય અને બિયારણો બધું સારું વાપરતા હોય એવી ખેતીને આપણે સઘન ખેતી, એક કરતાં વધુ પાક લઈએ એને. જો જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતીને હેક્ટરનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વેપારી ખેતી પણ કહેવામાં આવે છે. એટલે આને વેપારી ખેતી તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, જો સઘન ખેતી એટલે શું? વારંવાર પાક લેતા હોય, જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો જે ખેડૂત છે ને એ વર્ષમાં 1થી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. શિયાળામાં પાક લે, ઉનાળામાં પાક લે, ચોમાસામાં પાક લે, એક વર્ષમાં 3 પાક લે, એવી ખેતીને આપણે સઘન ખેતી કહેવામાં આવે છે. તેથી તે ઊંચી જાતના બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતીને એટલા માટે સઘન ખેતી કહે છે. સારું ઉત્પાદન મેળવ્યું શેના કારણે? કારણ કે સુધારેલા બિયારણો વાવ્યા, જંતુનાશક ખાતરો નાખ્યું, જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો, યંત્રોથી ખેતી કરવામાં આવી એટલે સારું પાક લેવાશે, એને કારણે ઉત્પાદન વધુ આવશે અને એથી વારંવાર ખેતી
એ એક જ ખેતરમાં પાક ફેરબદલી કરી અને ખેતી કરતા જતી અને સઘન ખેતી કહેવાય છે. મોસ્ટ ઓફ આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થતું જોવા મળે છે અને જેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. વીઘે વધુ ઉત્પાદન આવે આપણે કહીએ અને કારણ કે સારું માવજતથી ખેતી કરવામાં આવે છે. અને સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર એ સતત દિવસે ને દિવસે હવે વધતો જાય છે. કારણ કે હવે આજે બધું સુધરી ગયું, બિયારણો સુધરી ગયા છે, ખાતરો આવી ગયા છે, રાસાયણિક જંતુનાશક દવાઓ આવી ગયું છે. એટલે મોસ્ટ ઓફ લોકો હવે કેવી ખેતી તરફ વળ્યા છે? સઘન ખેતી તરફ. એટલે હેક્ટરનું વાવેતર હવે દિવસે ને દિવસે વધતું જાય છે. તેથી હવે લોકો આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે આ ખેતીમાં. એટલે તેથી તેને વેપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ આપણે ખેતીની અંદર આ 6 પ્રકારો હતા. જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી કહેવાય, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી અથવા વ્યાપારી ખેતી. તો આ 6 પ્રકારો ખેતીના અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર? તો આ 6 ખેતીના પ્રકારોમાંથી કોઈ 2 ખેતીના પ્રકારો કે 3 ખેતીના પ્રકારો તમારે બોર્ડની અંદર પૂછાય તો સમજાવો. હવે કૃષિ પદ્ધતિ છે ને એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.